जय किसान खेडूत मित्रों तारीख 18 से અને મિત્રો આપણે આજે તુવેરીયું માંડવ્યું અને જુવાર હારવાનું છે। આપણે જો અત્યારે ટ્રેક્ટરમાંથી બેઠા મિત્રો અને આ રીતે ટ્રેક્ટર કંઈક જો આવી જાય કમલેશભાઈ આગળ અને મારે લાલભાઈ છે એ બોડીમાં બેઠા 3 જણા ગાડી લઈને વહી જાય। જો આ બાવડો આવ્યો મિત્રો, જો આ પરડા દેખાય, જો આ પરડો તમને બતાડું અને મારે પણ ધ્યાન રાખવું પડે એમ છે। જો મિત્રો એક આપણે પલેટના એરિયામાં ટૂંકમાં ગીર વિસ્તારમાં જો આ રીતે 800 ફૂટનો બોર કરાવ્યો પણ પાણી નથી આવ્યું, જેવો તેવો સેજ ભેજ જેવું આવ્યું હતું। જો આ તમે દોઢક ટ્રેક્ટરનો જે ઢેગલો જોઉં ને, જો આ એ ગાર છે અત્યારે બોરનો। તો મિત્રો અમે અત્યારે માંડવ્યું હારીએ અને હવે ત્યાં પછી અમારે ઘરમાં ભરવાનું છે। હવે ફક્ત જવાયરનો સારો બાકી રહ્યો, માંડવ્યું તો ફાઇનલ। જો અત્યારે 2 ટ્રેક્ટર જેવું થયું માંડવ્યું તુવેર્યું ભરાઈ ગયું અને જો આપણું હમું દેખાય ટીસી ટેઢા બેઠા ભરી ગયા, થોડો કેબલ ભરી ગયો હરગાવમાં ને જો આ ફાઇનલ તમને જો ઉપરથી બતાવું, આ 825 ફૂટનો દાર છે ને કરીગલ, તેનો ગાર છે અંદાજિત 1.5 ટ્રેક્ટર જેવો ગાર છે। તો મિત્રો ન્યાય આપણે સારું જો આખું બધી આ ખેતર ધોરું થઈ ગયું, એનું કારણ છે કે 850 ફૂટ બોર કર્યો પણ પાણી સેચ્છા ભેજ આવ્યો હતો, નહીં તો પાણી નથી આવ્યું એટલે જો સેટ અહીં સુધી ધૂળીની ભૂગી જાય। આ તો આખું ખેતર ધોરું જરદું થઈ ગયું ને બગલાભાઈ જો મોજ કરે। તો મિત્રો હવે ત્યાં આપણે ટ્રેક્ટર પુગાડીએ અને અંદર ઘરમાં ભરવાનું થાય। આ પોપિયા આવી ગયા ભાઈ અમારા બાબુ કાકાના, જો અહીં ગાયું બાંધ્યું। ચાલો મિત્રો હવે ત્યાં જઈને મળીએ આપણે। મિત્રો આ રૂમમાં આપણે સારો ભરવાનો છે, બધા મિત્રો શરબત આવ્યું હતું તે પીવા બેસી ગયા હતા। લાલો બીડી પી કે હું કરેલા ત્યારે જો આશીષભાઈ માંડવ્યુંમાં ઠલવે હેઠે તુવેર્યું છે ને આપણે જો જુવારના થોડા પૂરા લઈ આવ્યા હતા ને આ રીતે કંઈક જો માંડવ્યું આપણે ભરીએ આપણા રૂમમાં। તુવેર્યું બારબર નાખી દેવું, જો આપણા સફેદ ઢેગલો દેખાય અહીંયા પછી સેલે જુવાર જેવા ખૂણામાં આવી જાય। હવે જોઈએ અત્યારે 12 જેવું તો થઈ ગયું મિત્રો, હવે પોરો ખાવા બેસી ગયા ઘડીક વાર પછી પાછી ભારીની હબાબાટી બોલશે તો કંઈક પૂરું થાય જોઈએ મિત્રો। જે ગાય આવી જાય ખાવા, જય ગૌ માતા। તો ચાલો મિત્રો આજનું આવું કામકાજ છે આપણું, તો કઈ રીતે ભારી આવી બતાવું તમને આગળ। જો મિત્રો વિજયભાઈ અને મનીષભાઈ ભારી લઈને આવે, આશીષભાઈ જો વાં ઉપરથી ઠલવે, હેઠે લાલવથી ભરે જાય। તો ચાલો મિત્રો જો આ રીતે ભરવાનું કામકાજ હાલે। મિત્રો માંડવિયાનું કામકાજ પૂરું થઈ ગયું, હરાઈ ગયું। હવે જો તુવેરિયું હાર લીધું, તો એકાદી 2 મોટલી છે મનીષભાઈ ને વિજયભાઈ। પૂરણભાઈ એકાદી થાય કે હવે એક ફાઇનલ થાય પછી એક જુવારનો ફેરો છે, નહીંતર કામકાજ પૂરું। લાલભાઈ જો ખપારીયું મારે, ભરલે ઉલડોગમાં એ ફૂલ હાલા ભરલે ફૂલ કે નહીં માય તો રેડી। તો ફાઇનલ ના કામ હવે તુવરિયાનું ને માંડવિયાનું જવાયનો હવે એક ફેરો રહ્યો મિત્રો। ફાઇનલ જુવારી ભરાઈ ગઈ, આ રીતે જો 2 ભારી નાખી દીધી, દૂસો નીકળ્યો। સહેલો ફેરો છે જુવારનો। મનીષને બધે પાણી પીવા વર્ગી ગયા, કમલેશભાઈ નાળો બાંધ્યા, તો સહેલો પૂરો ફેરો જે જુવાર નહોતો એ ભરાઈ ગયો। હવે અહીંયા ઠલવી અંદર નાખ દે એટલે કામકાજ થાય પૂરું। જય હિન્દ જય ભારત। ફાઇનલ જવાઈના પૂરા હારો વર્ગી ગયા, લાલભાઈ આવ્યા। લાલા કેમ છે બાકી ઘટે? આ રીતે ગરમી જોરદાર થવા વર્ગી ગઈ, કારણ છે કે હવા બહુ આવતી નથી, પેલા માંડવિયા નાખ્યો ને હવે જુવારના પૂરા આશીષભાઈ જો લઈને આવી, પ્રકાશ એટલે નથી દેખાતો। તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરીને જણાવજો। જય હિન્દ જય ભારત।